છો વિદ્યાર્થી મિત્રો? સાવન પટેલ ડાર્ક વર્લ્ડ સાયન્સની ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. તો ઘન અવસ્થાની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા હતા કે આયનીય સંયોજનોની રચના કઈ રીતે થયેલી છે. NaCl, સોડિયમ ક્લોરાઇડ, Na2F, CaF2, ત્યારબાદ ઝિંક સલ્ફાઇડ એટલે ઝિંક બ્લેન્ડ, ZnS, અને એવી જ રીતે હવે આપણે આગળ જોઈશું કે હવે જે બીજા ટોપિક આવે છે એ કઈ રીતે છે. તો હવે આગળનો જે ટોપિક છે એ ટોપિક છે ગુણધર્મ. આ બે ટોપિક છે, થિયોરિટિકલ બહુ જ કામના છે, આમાંથી સીધે MCQ થઈ શકે. લોંગ થિયરી પણ એક વખત પૂછાઈ ગયેલી છે, બહુ ઇઝી હતી. ખાલી આને તમે કઈ રીતે લખો છો, રિપ્રેઝન્ટ કઈ રીતે કરો છો એ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ અહીંયાથી ખાલી પોઈન્ટ સમજવાનો. તો વિદ્યુતીય ગુણધર્મ આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ વિદ્યુતનો કાં તો સુવાહક હોય, કાં તો અવાહક હોય, કાં તો અર્ધવાહક હોય. હવે કોઈ પણ પદાર્થ વિદ્યુત સુવાહક છે એમ ક્યારે ખબર પડે કે કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે આ પેન છે, પેનને હું વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું, જો આ પેનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, સમજવાનું કે પેન એ વિદ્યુત વાહક છે. પરંતુ જો હું આમાં પેનમાં વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું પરંતુ મને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તે શું કહેવાશે? અવાહક. હવે આપણને ખબર છે કે વિદ્યુતનું વહન કેમ થતું હોય છે. વિદ્યુતનું વહન બે રીતે જોવા મળે છે. કઈ રીતે જોવા મળે છે ખાસ સમજો. તો પહેલું છે ધાતુઓમાં વિદ્યુતનું વહન. ખાસ સમજ, વાહક વહન ઇલેક્ટ્રોન અથવા આયનોની હલનચલન મારફતે. હવે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ વહન થાય? એક ઘન પદાર્થમાં કોનું વહન થશે? ઇલેક્ટ્રોનનું વહન થાય. દ્રાવણોમાં કોનું વહન થાય? આયનોનું હલનચલન થાય. તો જો હલનચલન વધારે થાય તો પણ આપણને શું જોવા મળશે? વહન જોવા મળશે. હવે આપણે કોના વિશે ભણવાનું છે? ખાલી ધાતુઓમાં વિદ્યુત. તો સમજો ખાસ કે ધાતુઓની વાહકતા કોના ઉપર આધાર હોય? તો ધાતુઓમાં હોય શું ભાઈ? પરમાણુ. અને વિદ્યુતનું વહન કોના લીધે થવાનું છે? ઇલેક્ટ્રોનના લીધે. તો ધાતુઓમાં વાહકતા પ્રતિ પરમાણુ મળતા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે. હવે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર જ આધાર રાખવાના છે, કારણ કે આંતરિક કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન ખરા એ ઇલેક્ટ્રોન વહનમાં આવવાના નથી. આવશે કોણ? જે કેન્દ્રથી દૂર છે એ ભાગ ભજવશે. આટલું ક્લિયર? તો ફરી યાદ રાખજો, ધાતુઓની વાહકતા કોના ઉપર આધાર હોય? પ્રતિ પરમાણુ મળતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર ધાતુની વાહકતા આધાર રાખે છે. ધાતુ પરમાણુની પરમાણ્વીય કક્ષકો, ધાતુની જે પરમાણ્વીય કક્ષકો હોય એ શું કરે? આણ્વીય કક્ષકો રચશે ભેગા થઈને. તેમની ઉર્જા એકબીજાની એટલી નજીક હોય જેથી પટની રચના થાય. કયો શબ્દ વાપર્યો છે એમણે? જેથી પટ. પટ મતલબ એક રસ્તાની રચના થશે. જ્યારે બે પરમાણુ એકબીજા સાથે જોડાશે ત્યારે બંનેની અંદર બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજક કક્ષામાં ઇલેક્ટ્રોન હશે. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવશે ત્યારે શું થશે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર જશે. તો સ્થાનાંતર થવાની જે ઘટના ખરી, એક રસ્તો ખરો, એ રસ્તાનું શું કહી દીધું? પટ કહી દીધેલું. તો આ પટ અંશતઃ ભરાયેલો હોય. પટ અંશતઃ ભરાયેલો હોય મતલબ કે ઇલેક્ટ્રોન હોય અંદર, અથવા તે ઊંચી ઉર્જા વાળા નહીં રોકાયેલા વાહકતા પટ સાથે વ્યાપ્ત થાય તો ઇલેક્ટ્રોન સરળતાથી લાગુ પડેલા વિદ્યુતીય ક્ષેત્ર હેઠળ વહે છે અને ધાતુ વાહકતા દર્શાવે છે. તો આના માટે એક વસ્તુ સમજો. દાખલા તરીકે આપણી જોડે આ એક સંયોજકતા પટ છે, બાહ્યતમ કક્ષા. દાખલા તરીકે આપણી જોડે પહેલા પરમાણુ, પરમાણુની કક્ષકો હશે. ઇલેક્ટ્રોન અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે. આ જે બાહ્યતમ કક્ષા ખરી એ કક્ષાને કહી દઈશું આપણે સંયોજકતા. બાહ્યતમ કક્ષા તો છે જ. ત્યારે આ બીજા પરમાણુ ગોઠવાશે ત્યારે એ પરમાણુની પણ શું આવશે? સંયોજકતા પટ આવશે અને ખાલી કક્ષકો આવશે. હવે જે ત્યાં સમજવાનું એવું છે કે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન આ બહારની કક્ષામાં જશે ક્યારે જાય? એમને એમ જાય ના, તાપમાન વધારવું પડશે. તો તાપમાન વધારતા ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય.
જે જગ્યાએ ઇલેક્ટ્રોન છે એ જગ્યાને શું કહી દઈશું આપણે? સંયોજકતા પટ. અને જે જગ્યાએ જશે એ જગ્યાને શું કહી દઈશું આપણે? વાહકતા પટ. કહી દઈશું વાહકતા પટ. આ તો મેં તમને આ જગ્યાનું જ બતાવ્યું છે, આ જ પરમાણુનું બતાવ્યું છે, પરંતુ ખરેખર સિચ્યુએશન કેવી હોય છે કે જ્યારે પરમાણુ એકબીજા સાથે જોડાતા હોય ત્યારે એમની જોડે જે કક્ષકો બનશે એ કક્ષકોની અંદર બે પ્રકારની કક્ષકો, ભરેલી અને ખાલી. ત્યારે ભરેલી કક્ષકોમાંથી ખાલી કક્ષકોમાં જશે. પહેલા શું હતું ભાઈ? પરમાણુ. પહેલા શું હતું? આ પણ પરમાણુ હતું, આ પણ પરમાણુ હતું. હવે પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાશે ત્યારે અહીં આગળ જે નવી કક્ષકો બનશે એને કઈ કક્ષકો કહી દઈશું આપણે? આણ્વીય કક્ષક. કઈ કક્ષક આપણે? આણ્વીય. પરમાણ્વીય કક્ષકની બાહ્યતમ કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોન છે એ કઈ જગ્યાએ જવાનું છે? હવે આણ્વીય કક્ષકમાં જવાનું છે. હવે પરમાણ્વીય કક્ષકમાં જે જગ્યાએ ઇલેક્ટ્રોન છે એને શું કહી દઈશું આપણે? સંયોજકતા પટ. શું કહી દઈશું આપણે? સંયોજકતા પટ. આણ્વીય કક્ષકોની જે ખાલી જગ્યા છે, કઈ જગ્યા? ખાલી જગ્યા. એ ખાલી જગ્યાને શું કહી દઈશું આપણે? વાહકતા પટ. કહી દઈશું આપણે વાહકતા પટ. આપણને બે પટ મળી ગયા, એક સંયોજકતા પટ અને એક વાહકતા પટ. સંયોજકતા પટ એવો કે જે જગ્યાએ ઇલેક્ટ્રોન છે, વાહકતા પટ એવો કે જે જગ્યાએ ઇલેક્ટ્રોન છે નહીં. તો ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં આવવાનો છે. ઇલેક્ટ્રોન પટમાંથી વાહકતા પટમાં આવવાનો છે. દાખલા તરીકે હું આ એક સંયોજકતા પટ બતાવી દીધો કે જે છે કયો પટ કહી દઈએ આપણે? સંયોજકતા પટ. પર જે બતાવું છું કે ભાઈ આપણા માટે વાહકતા પટ. કયો પટ છે? આ વાહકતા. તો બે કેસ તમે જોઈ શકશો. બીજો કેસ આપણે આ બાજુ લઈ લઈએ. આ નીચે છે કોણ છે? પટ. પર જે છે કયો પટ છે? વાહકતા પટ. હવે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેની જે જગ્યા ખરી, આ જગ્યા કેવી છે? ઓછી. આ જગ્યા કેવી છે? વધારે. ઇલેક્ટ્રોન અહીંયા પણ છે ને અહીંયા પણ છે. કયા કેસમાં ઇલેક્ટ્રોન તાપમાન બંને બાજુ વધારું છું તો આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ જશે, જવું જોઈએ. પરંતુ આ જગ્યાએ ગેપ કેવો છે? શક્તિ ગેપ કેવો છે? શક્તિ ગેપ વધારે હોવાને કારણે ઇલેક્ટ્રોન કૂદકો મારીને વાહકતા પટમાં જઈ શકતો નથી. વાહકતા પટમાં જઈ શકતો નથી. વાહકતા પટમાં ના જાય એટલા માટે વહન નહીં થાય. વહન નહીં થાય તો આપણે શું કહી દઈશું ભાઈ? અવાહક. ત્યારે અહીંયા આગળ જગ્યા કેવી છે? ઓછી. ઇલેક્ટ્રોન કૂદકો મારી શકે છે સરળતાથી. ઇલેક્ટ્રોન જો કૂદકો મારી શકે છે તો આપણને શું બતાવશે? વિદ્યુતની વાહકતા બતાવે છે. તો જે વિદ્યુત વાહકતા બતાવે છે એને કહી દઈશું આપણે વિદ્યુતના સુવાહક. વાહકતા નથી બતાવતા શું કહી દઈશું આપણે? વિદ્યુતના અવાહક. તો મેઇન કન્સેપ્ટ તો એક જ છે કે સંયોજકતા પટમાં રહેલો ઇલેક્ટ્રોન સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જો જગ્યા ઓછી હોય, આમ તો કહેવાય છે કે બીજામાં બહુ મર્જ થઈ જાય છે, તો ઇલેક્ટ્રોન ઝડપથી મારી શકે છે, તેથી તે વિદ્યુત વાહક છે. જ્યારે જો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેની જગ્યા વધારે હશે તો એ ઇલેક્ટ્રોન કૂદકો મારી શકતા નથી, તેથી તેમને વિદ્યુત આપણે અવાહક કહેવામાં આવે. તો જો વાહક પટ અંશતઃ ભરાયેલ હોય અથવા તો ઓછી ઉર્જા વાળા નહીં રોકાયેલા વાહકતા પટ સાથે વ્યાપ્ત થાય તો સરળતાથી લાગુ પડેલા વિદ્યુત હેઠળ વહે છે. ધાતુ વાહકતા દર્શાવે. જો ભરાયેલા સંયોજકતા પટ અને પછીના ઉપરના નહીં ભરાયેલા વાહકતા પટ વચ્ચેની જગ્યા જો વધારે હોય તો ઇલેક્ટ્રોન તેમાં કૂદી શકશે નહીં. એવા પદાર્થની વાહકતા કેવી આવશે ભાઈ? ખૂબ જ ઓછી હોય. ખૂબ જ ઓછી હોવાને કારણે તેમની વાહકતા કેવી કહેવાશે ભાઈ? અવાહક. ઇલેક્ટ્રોનનું વહન દર્શાવશે નહીં. એટલા માટે શું કહી દઈશું આપણે? આ તો કોની વાત થઈ? સુવાહક અને અવાહક. પરંતુ તમે એ જોઈ શકો હવે
અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન, અર્ધવાહકોમાં વહન. અર્ધવાહકોનો કેસ કેવો થશે? અર્ધવાહકોનો કેસ એવો થાય કે જ્યારે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જગ્યા બહુ વધારે પણ ના હોય કે બહુ ઓછી પણ ના હોય, એટલે કે ખૂબ ઓછી હોય, એ વખતે સંયોજકતા પટમાં રહેલો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જશે તો ખરો, એનો દર, તો વેગ કેવો હશે? ઓછો હશે. વેગ ઓછો હોવાને કારણે તેમની વાહકતા પણ કેવી મળશે? ઓછી. વાહકતા ઓછી, વાહકતા ઓછી મળે તો મારે વધારવી છે તો શું કરવું પડશે ભાઈ? તાપમાન વધારતા, તાપમાન વધારતા આ ઇલેક્ટ્રોન હવે ઝડપથી જશે, ઇલેક્ટ્રોન ઝડપથી જશે એટલા માટે વાહકતાના મૂલ્યમાં શું થશે ભાઈ? વધારો થાય. વાહકતા વધારો થશે. ક્લિયર દરેકને? આ શું થઈ ગયું આપણું? અર્ધવાહક. અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન સમજો. અર્ધવાહકોની બાબતમાં પટ પટ છે ભાઈ, પટ. વાહકતા પટ વચ્ચે જગ્યા કેવી હોય છે? ઓછી હોય. આથી ઇલેક્ટ્રોન, આથી કેટલાક ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી જઈ શકે છે. થોડીક વાહકતા દર્શાવે. અર્ધવાહકોની વિદ્યુત વાહકતા તાપમાનના વધારા સાથે વધે છે. ખાસ સમજો, તાપમાનના વધારા સાથે વધે છે, કારણ કે વધુ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી જઈ શકે છે. મેઇન વસ્તુ છે સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન અને જર્મેનિયમ જેવા પદાર્થો અર્ધવાહક તરીકે વર્તે છે, એટલા માટે શું કહેવાય છે ભાઈ? આંતરિક અર્ધવાહકો કહે છે. કેવા અર્ધવાહકો કહે? આંતરિક અર્ધવાહકો. સમજો. હવે આ આંતરિક અર્ધવાહકો શું છે? આંતરિક અર્ધવાહકોની વાહકતા પ્રાયોગિક ઉપયોગિતા માટે ઘણી ઓછી છે, પરંતુ આપણે શું કર્યું? હવે એમની વાહકતા વધારવા માટે, અર્ધવાહકોની વાહકતા વધારવા માટે આપણે કંઈક ઉમેરીએ. શું ઉમેરવું પડે? તો કે અશુદ્ધિ ઉમેરવી પડે. તો અશુદ્ધિ સ્વરૂપે શું? પદાર્થ. પદાર્થની અંદર શું આવશે? પરમાણુ. અને પરમાણુની અંદર પણ શું હશે? ઇલેક્ટ્રોન જ હશે. તો આપણે શું કરીશું? આપણે અર્ધવાહકોની વાહકતા વધારવા માટે અશુદ્ધિ સ્વરૂપે જે પણ ઉમેરીશું એ પ્રક્રિયાને આપણે ડોપિંગ કહે છે. ખાસ યાદ રાખજો, ડોપિંગ કોને કહેવાય? ડોપિંગ કોને કહેવાય? અર્ધવાહકોની વાહકતા વધારવા માટે અર્ધવાહક આપણે લઈ લઈએ સિલિકોન, જર્મેનિયમમાં ઉમેરવામાં આવે. આ પ્રક્રિયાને ડોપિંગ કહે. આ પ્રક્રિયાને ડોપિંગ કહે. આ સમજ. હવે સિલિકોન ડોપિંગ સિલિકોન અને જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકો કરતા ઇલેક્ટ્રોન વધુ અથવા તો ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિઓનો ઉપયોગ કરીને કરી શકે. તો અર્ધવાહક છે કોણ ભાઈ? સિલિકોન અને જર્મેનિયમ. હવે એમાં મારે શું ઉમેરવાનું છે ભાઈ? ઇલેક્ટ્રોન ઉમેરવાના છે. ઇલેક્ટ્રોન કઈથી મળશે મને? પરમાણુમાંથી. તો પરમાણુ કયા ઉમેરું? તો પહેલા એ સમજો કે સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 14 ના પરમાણુ છે. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ. આ કયા સમૂહના પરમાણુ છે? સમૂહ 14 ના. તો આ બે શેના તરીકે વર્તે છે ભાઈ? અર્ધવાહક તરીકે. કોના તરીકે વર્તે છે? અર્ધવાહક. હવે જો મારામાં પરમાણુ ઉમેરવા હોય તો કયા ઉમેરી શકું? કાં તો ડાબી બાજુ વાળા, કાં તો જમણી બાજુ વાળા. હું સમૂહ 15 ના તત્વો પણ ઉમેરી શકું. સમૂહ 13 ના તત્વો પણ ઉમેરી તત્વો પણ ઉમેરી શકાશે. સમૂહ 13 અને 15 ના તત્વો ઉમેરો તો શું થાય? તો પહેલું જોઈએ છે આપણે ઇલેક્ટ્રોન
કે છે આપણે અત્યારે સિલિકોન અને જર્મેનિયમ આવર્ત કોષ્ટકના સમૂહ 14 ના સમાવિષ્ટ તત્વો. સિલિકોન અને જર્મેનિયમ કયા સમૂહના છે ભાઈ? સમૂહ 14 ના તત્વો. અને તેમની દરેકની 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આપણને ખબર છે કે સમૂહ 14 ના તત્વો છે તેમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. તેમના સ્ફટિકમાં દરેક પરમાણુ 4 સહસંયોજક બંધ પડોશી સાથે બનાવે છે. સિલિકોન છે એની બાહ્યતમ કક્ષામાં 4 છે. તો કેટલા આજુબાજુ કેટલા બંધ બનાવશે? 4 સહસંયોજક બંધ બનાવે. જ્યારે તેમનો સમૂહ 15 ના તત્વો જેવા કે ફોસ્ફરસ, આર્સેનિક તે સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેના વડે ડોપિંગ કરવામાં આવે છે ત્યારે શું થશે? ત્યારે સિલિકોન અથવા જર્મેનિયમના કેટલાક લેટાઈ સ્થાન રોકાઈ જાય છે. સિલિકોનની જગ્યાએ કોણ આવી ગયો? હવે ફોસ્ફરસ આવી ગયો. સમજો કોની રચના છે ભાઈ? પ્રમાણેની રચના પ્રમાણે રચના. એક સિલિકોન બીજા 4 સિલિકોન ઓક્સિજન આપણે સિલિકોન અર્ધવાહક લઈએ. તો આનું ડોપિંગ કરું છું. કોના વડે ડોપિંગ કરું છું ભાઈ? ફોસ્ફરસ વડે. ફોસ્ફરસ સમૂહ કયા તત્વોનો સમૂહ? કયા તત્વોનો? કયા સમૂહનો છે? 15મા સમૂહ. અને બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન. તો હવે સિલિકોનના સ્થાને કોણ ગોઠવાઈ ગયું ભાઈ? સિલિકોનના સ્થાને. પરંતુ ફોસ્ફરસ જોડે તો 5 ઇલેક્ટ્રોન છે. 5 માંથી 4 તો વપરાઈ ગયા પણ 1 ઇલેક્ટ્રોન વધ્યો. હવે 1 ઇલેક્ટ્રોન દરેક જગ્યાએ અમુક જગ્યાએ ભરાઈ જશે. હવે આ ઇલેક્ટ્રોનનું તાપમાન આપું છું. આ પદાર્થનું શું કરું છું? તાપમાન આપું છું. આ ઇલેક્ટ્રોનનું વહન થાય કે ના થાય? થશે. વહન થવાને કારણે આની વાહકતાના મૂલ્યમાં શું થશે ભાઈ? વધારો થશે. વાહકતાના મૂલ્યમાં શું થશે? વધારો. તો હવે જ્યારે આ પ્રકારના બનતા હોય તેમને શું કહી દઈશું? લેટાઈ સ્થાન રોકાઈ જાય. પાંચમાંથી 4 ઇલેક્ટ્રોન માંથી 4 ઇલેક્ટ્રોન ઉપરના 4 પાડોશી પરમાણુ સાથે બનાવવામાં વપરાઈ જાય છે. પાંચમો ઇલેક્ટ્રોન વધારાનો છે. વિસ્થાનીકૃત થાય છે. વિસ્થાનીકૃત થાય મતલબ ફરતો રહે છે. આ વિસ્થાનિક ઇલેક્ટ્રોન ડોપ કરેલા સિલિકોન અથવા જર્મેનિયમની વાહકતાના મૂલ્ય કરશે વધારો. વાહકતાનો વધારો કોના લીધે થાય છે ભાઈ? ઋણ વીજભારિત હોવાને કારણે આ જે છે એના કોના પ્રકારના કહેવાય છે ભાઈ? એન પ્રકારના. કેમ એન પ્રકારના કહેવાશે? તો કે નેગેટિવ બોલાય છે. નેગેટિવ. નેગેટિવ કોના લીધે ભાઈ? ઇલેક્ટ્રોનના લીધે. ઇલેક્ટ્રોન વધારે છે. તો જ્યારે પણ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ, આ જે અશુદ્ધિ ઉમેરી તમે એને શું કહેવાશે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ. જ્યારે સમૂહ 14 ના પરમાણુ જેવા કે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો તરીકે હોય છે ત્યારે તેમના ડોપિંગ સમૂહ 15 ના તત્વો એટલે કે ફોસ્ફરસ અને આર્સેનિક વડે કરવામાં આવે ત્યારે સિલિકોનના કેટલાક સ્થાને ફોસ્ફરસ ગોઠવાય. તેમની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. આ 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોન સાથે 4 સહસંયોજક બંધ બનાવે છે. પરંતુ એક ઇલેક્ટ્રોન કેવો રહેશે? વિસ્થાપિત ઇલેક્ટ્રોન રહેશે. અને એના કારણે સિલિકોન એટલે કે અર્ધવાહકોની વાહકતાના મૂલ્યમાં થશે વધારો. આ જે વધારો થાય એ ઇલેક્ટ્રોનના વધારાને લીધે થતો હોવાથી નેગેટિવ પ્રકારના એટલે કે એન પ્રકારના અર્ધવાહકો આપણને ખબર હોવી. બહુ જ સહેલો કન્સેપ્ટ છે, ખાસ સમજજો આને. ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. હવે ઇલેક્ટ્રોન ઉણપ એટલે તમને ખબર પડી ગઈ હશે કે સમૂહ 14 છોડો તમે. કાર્બન, નાઇટ્રોજન, સમૂહ 14, સમૂહ 15 આ બાજુ આવશે બોરોન, એલ્યુમિનિયમ, બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષા
ઇલેક્ટ્રોન 5, બાહ્યતમ કક્ષા આની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન 4, આની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન 5. તો આ જોડાઈ જશે, આ બંધ બનાવી દેશે, 4 વપરાઈ ગયા. પરંતુ આ ઇલેક્ટ્રોન વપરાય છે ભાઈ વધારાનો. જ્યારે આ બંને જોડાશે ત્યારે કેવા એક ઇલેક્ટ્રોન વધારાનો હોવાને કારણે વહન થાય માટે શું કહેવાશે ભાઈ? પ્રકારના અર્ધવાહક. પરંતુ તમે આ બાજુ જુઓ ભાઈ, ઇલેક્ટ્રોન છે 1, 2 અને 3 જ છે બાહ્યતમ કક્ષામાં. તો બાહ્યતમ કક્ષામાં 3 હોવાને કારણે કેટલા બંધ બનશે? 1, 2 અને 3. હવે આ કેસમાં આ એક ઇલેક્ટ્રોન વધતો જાય છે. અહીંયા આગળ શું રહેશે ભાઈ? ખાલી જગ્યા રહેશે. શું રહેશે? આ ખાલી જગ્યા છે. હવે આ ખાલી જગ્યામાં કોનું વહન થાય? તો કે આ ઇલેક્ટ્રોન અહીંથી વહન થાય. પોતાના સ્થાને શું ઉત્પન્ન થઈ જશે? આ છિદ્ર ઉત્પન્ન કરે. પરંતુ વહન તો થયું કે ના થયું? ઇલેક્ટ્રોનનું વહન તો થાય, અને આપણે તો વાહકતા જ જોઈએ છે. તો આ પ્રકારની વાહકતા કેવા પ્રકાર કોના લીધે થયું? તો કે ઇલેક્ટ્રોન ખાલી જગ્યામાં ભરાય તો આગળ કયો વીજભાર હશે ભાઈ? ધન વીજભાર હશે. તો ધન વીજભારને કારણે ઇલેક્ટ્રોનનું વહન થતું હોવાને કારણે ધન વીજભારને ઇંગ્લિશમાં બોલાશે ભાઈ પોઝિટિવ. એટલા માટે આ પ્રકારે જે અર્ધવાહકો બનશે એને શું કહી દઈશું આપણે? પી પ્રકારના અર્ધવાહકો. જોઈ લેજો ખાસ, સિલિકોન અથવા તો જર્મેનિયમ, અથવા તો જર્મેનિયમ ના તત્વો, સિલિકોન અથવા તો જર્મેનિયમની સમકક્ષના તત્વો જેવા કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમની જે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે તેમના સ્થાને ડોપ કરવામાં આવે, મતલબ ડોપિંગ. તો જે જગ્યા ચોથું ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તે ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોન રિક્તતા કહે છે. પાડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ ઇલેક્ટ્રોન છિદ્રને ભરી દે છે, પણ આમ કરવામાં તેના પોતાના મૂળ સ્થાનમાં શું બની જશે ભાઈ? ઇલેક્ટ્રોન છિદ્ર બની જાય. ક્લિયર દરેકને? નેક્સ્ટ જોઈએ આપણે. તો આ પ્રમાણે કરવામાં આવે એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. ક્ષેત્ર હેઠળ ઇલેક્ટ્રોન ધન વીજભાર ધરાવતી પ્લેટ તરફ, બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમનું ઇલેક્ટ્રોન ખાલી છે, જે કક્ષક ખાલી છે, ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ધન વીજભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે. આ પ્રકારના જે અર્ધવાહકો છે એમને શું કહી દઈશું આપણે? પી પ્રકારના અર્ધવાહક. કન્સેપ્ટ બહુ જ સહેલો છે, તો ખાસ સમજજો અને ક્વેશ્ચન આન્સર કઈ રીતે દરેકને. નેક્સ્ટ છે એન અને પી પ્રકારના અર્ધવાહકોનો ઉપયોગો. કઈ કઈ જગ્યાએ ઉપયોગો થાય છે ભાઈ? તમે ફિઝિક્સમાં પણ ભણ્યા છો. આપણે સર્કિટ જોઈએ, સર્કિટમાં તમે જોતા હશો કે ધન વીજભાર, ઋણ વીજભાર આવું લખેલું હોય. તો ધન વીજભાર પીએન પ્રકારના, એનપીએન ડાયોડ, પીએનપી ડાયોડ, એનપી ડાયોડ, પીએન ડાયોડ, આવા શબ્દો વાપરતા હોઈએ છીએ આપણે ફિઝિક્સમાં પણ. તો જુઓ, ઇલેક્ટ્રોનિક સંઘટનો બનાવવા માટે એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકો 10 સંયોગીકરણથી વપરાય છે. આ સમજો, ડાયોડ મતલબ એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ છે. જગ્યાએ વપરાય છે ભાઈ? રેક્ટિફાયર તરીકે વપરાય છે. આ સમજો. ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક, સમજો ખાસ, ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના 2 અર્ધવાહકોની વચ્ચે સેન્ડવિચ કરીને બનાવવામાં આવે છે. કેન, એનપીએન પ્રકારના ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા ઓડિયો સિગ્નલને પરખવા અથવા પ્રવર્ધિત કરવા માટે વપરાય છે. લાસ્ટ પોઈન્ટ તો ખાસ સમજજો કે સૌર કોષ એક કાર્યક્ષમ ફોટો ડાયોડ છે જે પ્રકાશ ઉર્જાને વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતરિત. ખાસ પોઈન્ટ. તો આ પ્રકારે શું જોયું આપણે? ખાસ ધ્યાન રાખજો, આમાંથી ક્વેશ્ચન. અર્ધવાહકોમાં વિદ્યુતીય વાહકતા વધારો કઈ રીતે, અથવા તો અર્ધવાહકોમાં વિદ્યુત પહેલા શરૂઆત કરી શકો. વિદ્યુતીય વહન, જ્યારે કોઈ પદાર્થને વિદ્યુતીય ક્ષેત્ર આપવામાં આવે ત્યારે પદાર્થનું વહન થાય તો સુવાહક, વહન ના થાય તો અવાહક કહેવામાં આવે. ઉર્જા શક્તિ ગેપ ઓછો હોવો જોઈએ. જો બહુ વધારે હોય તો વિદ્યુતના અવાહક, ખૂબ જ ઓછો હશે તો વિદ્યુત. પરંતુ જો ઓછો હોય મતલબ બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં તો એ શું કહેશે? વિદ્યુત. કોનો ઉપયોગ થાય તો કે સિલિકોન અને જર્મેનિયમ. કયા સમૂહના? સમૂહ ડોપિંગ કરવામાં આવે. કઈ 15 અને સમૂહ 15 ઉમેરવામાં આવે તો 1 ઇલેક્ટ્રોન વધારે છે.
સમૂહ 13 ઉમેરવામાં આવે તો 1 ઇલેક્ટ્રોન ઓછો. સમૂહ 15 ઉમેરવામાં આવે કયા કયા? ફોસ્ફરસ અને આર્સેનિક. સમૂહ 13 ના ઉમેરવામાં આવે કયા? બોરોન, એલ્યુમિનિયમ. આ દરેક વસ્તુ એમસીક્યુમાં પૂછાય છે, ખાસ સમજવી. એક બે વખત તમે આ વાંચશો તો તમને આન્સર કઈ રીતે લખો એ તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? તો આશા રાખું છું કે આ પોઈન્ટ તમને કમ્પ્લીટ ખબર પડી હશે. આમાં જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી